જય સ્વામિનારાયણ યુવાન મિત્રો. પરમાત્મા જીવનમાં મળી જાય, સારી સંગત મળી જાય, સારા સંતોનો યોગ મળી જાય તો જીવન બદલાઈ જાય અને એવો રંગ ચડી જાય કે આપણે ક્યારેય વિચાર્યું પણ ના હોય. અતિરિક્તપણાની ભાવના, બીજાની સેવા કરવાની ભાવના જીવનમાં એક સંગતનો જો રંગ બદલાવી શકતી હોય તો આપણે તો પ્રગટ ભગવાન, પ્રગટ સાધુ, પ્રગટ હરિભક્તો, શું નથી આવ્યું ભગવાન સ્વામિનારાયણ આપણને? એક જ વસ્તુ નડે છે આપણને, આપણું આળસ. બસ આળસ મેલી દઈએ એટલે બધા કાર્યો પૂર્ણ થઈ જાય. આપણું આળસ આપણને લોખંડના કાટની જેમ કોરી ખાય છે. આપણને સવારે વહેલા નથી ઉઠવા દેતું આપણું આળસ. આળસ કેટલું ઘાતક અને ખતરનાક છે એની વાતો આપણે આજે આ કરવાની છે. ખાલી હાથ આયો જગત મેં, ખાલી હાથ જાયગા રે. ખાલી હાથે આ જીવાત્મા આવ્યો છે અને ખાલી હાથે જવાનું છે. માત્ર ને માત્ર કર્મનું બંધન આપણને અહીંયા બાંધી રહ્યું છે. હવે કર્મ બંધનથી મુક્ત થવા માટે આપણે પરમાત્માની આરાધના, ભક્તિ અને સાધના કરવી પડે. તો શું એ સાધના વૈરાગ ગણાણી? તો શું એ સાધના વૈરાગ કહેવાણી? નહીં, વૈરાગ નથી કહેવાની. સાધના છે. પરમાત્માની અંદર પ્રીતિ લાગી જાય, અને પ્રીતિ ક્યારે લાગે? વૈરાગ હોય ત્યારે. જગતના પદાર્થોનો અભાવ થયો હોય ત્યારે વૈરાગ લાગે, અને વૈરાગ લાગે એટલે પરમાત્માની અંદર પ્રીતિ થાય. એને મહાસાધના કીધી છે, મહાસાધના કીધી છે. એવું વાલા ભક્તજનો, આવું દિવ્યમય વાતાવરણ વડતાલ ધામની અંદર. શું વડતાલ ધામના દેવોનું તેજ! હરિકૃષ્ણ મહારાજ, શ્રી કૃષ્ણ પરમાત્મા, રાધિકાજી, રણછોડ રાયજી, લક્ષ્મીનારાયણ દેવ, કેવા પ્રતાપી દેવ, વાસુદેવ નારાયણ, ધર્મદેવ, ભક્તિ માતા. આ સ્વરૂપોનું આપણે દર્શન કરી લઈએ તો જીવન ધન્ય ધન્ય કૃતકૃત્ય બની જાય. ક્યારે આંખ વિચાહે કોઈને નથી ખબર, ક્યારે આંખ વિચાહે કોઈને નથી ખબર, પણ એ તો લાગશે વાલા જોજો એના જગત, જોજો એના જગત. ખાલી હાથ આયો તો ખાલી હાથ જાયગા, ખાલી હાથ આયો તો ખાલી હાથ જાયગા. દેવાનંદ સ્વામી કે એક દિવસ આપણે ખાલી હાથે આવ્યા છે ને ખાલી હાથે જ આવવું પડશે ભાઈ. આ દેવાનંદ સ્વામી કૃત રચિત પરમાત્માનું ભજન, સ્મરણ શક્તિ અને દિવ્ય પ્રભુત્વ ભક્તિ, એનામાં થોડું કાંઈ ઘટેવાલા. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. એક એક પળ ભગવાનની અંદર આપણે વિતાવીએ, એક એક પળ ભગવાનમય બની જઈએ, એક એક પળ ત્યાગમય બની જઈએ, એક એક પળ સાધનામય બની જઈએ વાલા ભક્તજનો, તો કાંઈ ન ઘટે.